આ બંગલોનું ઉપરથી ટેરેસથી આનું શૂટ કરવાનું એક જ રીઝન છે કે મને ખ્યાલ છે કે તમે ઇન્સ્ટાગ્રામમાં હાઇલાઇટ્સ જોઈને આવ્યા હશો, તો ત્યાંથી તમને સૌથી પહેલાં એ બતાવી દઉં કે આ એ જ બંગલો છે કે જેની તમે હાઇલાઇટ્સ જોઈ છે. તમે આનો વ્યૂ જોઈ લો, જે તમે ઇન્સ્ટાગ્રામમાં જોયો છે એ જ વ્યૂ રહેવાનો છે. અત્યારે બપોરના 12:15 વાગ્યા છે, તો પણ મને અહીંયા બર્ડ્સના હ્યુમિંગ સંભળાય છે અને હું એ ફીલ કરી શકું છું. હવે સૌથી પહેલાં તો છે ને આપણે આ બંગલોની વિઝિટ કરી લઈએ કે આ ટેરેસમાંથી તમે નીચે જાઓ ને એટલે તમને 2 રૂમ ત્યાં મળવાના છે. 2 રૂમની આપણે વિઝિટ કરી લઈએ. ત્યાં તમે એરિયા જોઈ લ્યો અને ત્યાંથી લેફ્ટ હેન્ડ સાઈડમાં જ તમારો સૌથી પહેલો બેડરૂમ છે, જેમાં અંદર તમને અટેચ વોશરૂમ મળી જાય છે, પ્લસ સામે તમને તમારી મોટી આખી સ્ટેન્ડિંગ બાલ્કની મળી જાય છે, જ્યાંથી પણ તમને લાઈફ ટાઈમ ઓપન વ્યૂ રહેવાનો છે, જે તમે જોઈ શકો છો. અને આમાં તમને 22.5નો ફ્રન્ટ રહેવાનો છે અને 55ની તમને આમાં ડેપ્થ મળી જશે. આની સામે તમારો બીજો બેડરૂમ છે અને એ પહેલાં આ તમારા પૂજા રૂમની સ્પેસ અલગ છે, પ્લસ તમારે અહીંયા કાંઈ તમારું સ્ટોરેજ કે કાંઈ કરવું હોય તો તમે કરી શકો છો. અને આ છે તમારો બીજો બેડરૂમ, જેમાં સામે તમે વ્યૂ જોઈ શકો છો કે અત્યારે આનો વ્યૂ કઈ રીતે છે. આખી તમને ફૂલ સ્લાઇડિંગ વિન્ડો મળે છે અને અંદર આમાં તમને અટેચ વોશરૂમ છે. આ બીજી ખાલી એક ઓટીએસની સ્પેસ છે, બીજું કાંઈ ત્યાં નથી કે એસીનું ડક કે કાંઈ હોય તો તમે ત્યાં રાખી શકો છો. અને ઓટીએસ છે ને ત્યાં છે એ પણ તમને એક્સ્ટ્રા હવા ઉજાસ આવે ને એના માટે રાખેલું છે. હવે અહીંયાથી નીચે ફર્સ્ટ ફ્લોર ઉપર આપણે જઈએ તો ત્યાં તમને આખો લિવિંગ છે, હોલ છે, કિચન છે, એ દરેક વસ્તુ જોવા મળી જશે. કે ત્યાંથી નીચે આવો ને એટલે આ તમારો ડાઇનિંગ સ્પેસ છે. ડાઇનિંગ સ્પેસની સામે તમારું કોમન બેઝિન છે, નીચે તમને એક્સ્ટ્રા સ્ટોરેજ આપેલું છે. અને આ જે છે એ પણ તમને અલગથી સ્ટોર એરિયા નીચે બનાવેલો છે. આ તમારો ફર્સ્ટ ફ્લોર ઉપરનો સૌથી પહેલો બેડરૂમ છે કે જ્યાં તમને અંદર અટેચ વોશરૂમ મળી જાય છે અને ક્રોસ વેન્ટિલેશન માટે વિન્ડો પણ આપેલી છે. આમાં કિચનમાં તમને સર્વન્ટ એન્ટ્રી છે ને અલગથી મળવાની છે. તમે જોઈ લો, એક તો સૌથી પહેલાં તમારું કિચન, સામે સર્વિસ પ્લેટફોર્મ, બેઝિન તમે જોઈ શકો છો. અને આ છે તમારો યુટિલિટી ડ્રાય એરિયા કે જ્યાં તમને નીચેથી છે ને સર્વન્ટ એન્ટ્રી અલગ મળવાની છે. અને આ આખો બેક સાઈડનો વ્યૂ છે. કેમેરામેન આ જરાક બતાવો તો કે કઈ રીતના વ્યૂ આવે છે. ત્યાં ડાઇનિંગ સ્પેસથી તમે આગળ આવો ને એટલે આ મેઇન તમારો આખો લિવિંગ એરિયા આવી જાય છે, જ્યાં તમને અહીંયા અલગથી સ્પેસ આપેલી છે કે તમારે સ્ટોરેજ કરવું છે કે બીજું કંઈ તમારે સેટ કરવું છે તો થઈ જશે. પ્લસ આનો લેઆઉટ છે ને થોડો અલગ છે, બાકી ઓલમોસ્ટ જગ્યાએ લેઆઉટ સેમ હોય છે. તો હું તમને આનો લેઆઉટ બતાવું કે ત્યાંથી તમે લિવિંગમાં આવો છો ને તો આ તમને એક ઓટીએસ છે જે આ સાઈડ આપેલું છે. બાકી જનરલી કિચનની બેક સાઈડમાં હોય છે ને આમાં અંદર કોમન વોશરૂમ એ તમને લિવિંગમાં જ આપી દીધું છે, જેથી કરીને તમારે કોઈ કિચનમાં કોઈ કામ કરતું હોય તો ત્યાં સુધી જવું ન પડે અને ગેસ્ટને પણ કિચન સુધી લઈ ન જવા પડે. ને ત્યાંથી બહાર આ તમારો આખો પર્સનલ ફોયર આવી જાય છે, જેની પણ સ્પેસ તમે જોઈ શકો છો. અને અહીંયાથી બંગલોનો વ્યૂ પણ તમને એક સેકન્ડ બતાવી દઈએ કે બંગલોનો વ્યૂ કેવો આવે છે, જે તમે જોઈ લો. આ ફર્સ્ટ ફ્લોર ઉપરની પહેલી સ્ટેન્ડિંગ બાલ્કની, ઉપર જે છે એ ટેરેસની ટૂંકમાં સાઈડની સ્પેસ આવેલી છે. હવે નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાર્કિંગ છે કે જ્યાં મિનિમમ તમારે 2 કારનું પાર્કિંગ થઈ જાય છે. નાની કાર હોય તો 3 પણ થઈ જશે. પાર્કિંગની સાઇઝ તમે જોઈ લો. આ મેઇન તમારા ગેટની એન્ટ્રી છે. આ તમારું વિશાળ પાર્કિંગ આવી જાય છે. ત્યાં સર્વન્ટ એન્ટ્રી અલગ છે. આ ફર્સ્ટ બેડરૂમ, અંદર અટેચ વોશરૂમ આવી જાય છે. મારું નામ છે યશ રોકડિયા. આ પ્રોપર્ટીની પ્રાઇસ છે 1,25,00,000 નેગોશિયેબલ. અને થેન્ક યુ ફોર વોચિંગ. Please subscribe our channel for more property videos like this. Thank you very much.